હું આદર્શ છું. હું હરેન અમીન. આજ રોજ 31/5 વર્લ્ડ ટોબેકો દિવસને દિવસે આજે આપણે ડૉક્ટર ડબ્બાવાલાના એક તમાકુ વ્યસન વિશેનો જે પ્રોગ્રામ રાખેલો, તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને વ્યસન આપણા ડેઈલી માટે શું તકલીફકારક છે, તેનાથી કેન્સર થાય છે અને તે કેટલી હદ સુધી આપણને આ ઉપયોગ આવી શકે છે અને આપણા શરીરને કેટલું નુકસાન કરી શકે છે, એવો એક સારો એક પ્રોગ્રામ રાખ્યો હતો. એમાં બધા લોકો જોડાયા. એ બદલ હું બધા લોકોની આભાર માનું છું અને બધા પોતપોતાની રીતે ઘરે જઈ હવે પછી એમના સ્પીચનું ટેલિકાસ્ટ છે, તો પૂરેપૂરું જોવા વિનંતી અને એ આગળ તમારા ગ્રુપ સર્કલમાં ફોરવર્ડ કરી અને આ તમાકુ આપણા શરીરને કેટલું નુકસાનકારક છે એને બધા સુધી પહોંચાડવા વિનંતી. આપણે એક એવા ખોરાકની વાત કરવી છે કે એક ખોરાક વિશે આપણે હજી એક ખોરાકને 500 વર્ષ થયા એને શોધ થઈ. એનું નામ પણ હું નથી લઈ શકતો. સુપ્રીમ કોર્ટે એને ખોરાક કહી દીધો. એક ખોરાક વિશે મારે તમને થોડી વાત કરવા આવ્યો છું. આજથી 500 વર્ષ પૂર્વે એક અમેરિકન, ક્રિસ્ટોફર કોલમ્બસ નામનો એક અમેરિકન ભારત ખંડ તરફ આવ્યો. એને ખડ જોયું, ખડ, કોંગ્રેસ ઝાડ જે ખડ હોય ને આપણું, એને સૂંઘ્યું, એને ચાહ્યું, મજા આવી ગઈ એને. 500 વર્ષ પહેલાની વાત છે. એટલે આ તો ખાવા જેવું છે, મજા આવે છે, આનંદ આવે છે, મોજ આવે છે. એ અમેરિકામાં લઈ ગયો. અમેરિકાને બધા બતાવ્યું. ત્યાં એ તો ડેવલપિંગ કન્ટ્રી છે ને બધા. ત્યાંથી પાછો આવ્યો, ભારતમાં શરૂ કર્યું. પણ આ કોઈને ખબર નહોતી. ખાલી રાજા રજવાડાઓ અને મોગલો આમ લાગે હિસ્ટ્રી બધાને ખબર છે, કદાચ આવી જાય છે. છતાં મારે થોડી હિસ્ટ્રી કેવી બહુ જરૂરી છે. રાજા રજવાડાઓ અને જે લોકો વીઆઈપીસ હતા ને, કિંગ જે હતા ને, એ જ આનો ઉપયોગ કરતા. કે જે આપણા વર્ષો પહેલા કસુંબોને કેમ આપણે લેતા, અથવા યુએની અંદર તમે જો સુગંધ આપે, કાવો આપે, એ ટાઈપનું એ લોકો લેતા. ચાલ્યું. મોગલના જમાનાની અંદર ધીરે ધીરે ઓફિસર્સને આપવાનું શરૂ કર્યું. એને મહેમાન ગતિ શરૂ કરી. ધીરે ધીરે જે છેલ્લા 2 બાદશાહ, એને રૈયતમાં છૂટ આપી, પ્રજામાં. એ પ્રજા લેવા માંડી. આ ઉત્તેજિતો આપણી જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ હોય ને એને ઉત્તેજિત કરી નાખે. મજા આવી જાય, ટેસ આવી જાય. ખેતી કામ કરી નાખું, ફાઇલ ઉથલાવી લો, રિવિઝન કરી નાખું, ઘરકામ કરી લો. ધીરે ધીરે આજથી લગભગ 60 વર્ષ પહેલા 1988 થી શરૂ થયું છે. આમ તો વિશ્વ આરોગ્ય સંસ્થાને એક એવો અચંબો પડ્યો. એક સાથ 50 લાખ માનવીઓ ગુજરી ગયા આખા વિશ્વમાં. હું 60 વર્ષ પહેલાની વાત કરું છું તમને. એનું કારણ શોધ્યું વિશ્વ આરોગ્ય સંસ્થાએ. જેમ કોરોનામાં અત્યારે શોધી ને વેક્સિન લેવી કે ન લેવી, દવા લેવી કે ન લેવી, છેલ્લું હમણાં નીકળ્યું એન્ટીબાયોટિક દેવી કે ન દેવી. આ જે બધી વસ્તુઓ છે ને, એ વખતની અંદર આ તમાકુની અંદર એનો જો તમાકુ જન્ય રોગોથી 50 લાખ માનવીઓ ગુજરી ગયા આખા વિશ્વમાં. ત્યારથી વર્લ્ડ નો ટોબેકો ડે 1988 થી શરૂ થયો કાયદેસર. વિશ્વની અંદર એવા દિવસો ઉજવાય છે કે જે આપણો બર્નિંગ પ્રોબ્લેમ છે, વિશ્વના બર્નિંગ પ્રોબ્લેમ છે. હમણાં મધર્સ ડે ઉજવાનો, એ વાત આપણે જુદી પછી વાત કરશું. આપણે સોશિયલ રીઝનને કારણે આ ઉજવાયો. આ વખત હું તમને સૂત્ર પણ કહું છું. અને લોકોને જાણ કરવાની, લોકોને જાગૃત કરવાના. એની ઉત્પાદન, એનું બનાવટ, એનું માર્કેટિંગ,
એનું સેવન, એની સારવાર ઉપર જાગૃતિ આપો. એક જાગૃતિનું અભિયાન શરૂ થયું. એ વિશે તમને થોડી હજી વધારે પછી વાત કરીશ, પણ હું તમને સમજી ગયા હશો. કાઠિયાવાડમાં કે આપણા છોકરાને મૂછ ઉગે અને પાનને થડે નો છે ને પિચકારી ન મળે ને એ મરદ નો કહેવાય. આજે આપણો સંસ્કાર ને આપણે જે સંસ્કાર સોરી આપણી જે આ કસ્ટમ હતી ને, એ કસ્ટમે ધીરે 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 ફ્રેન્ડશીપ વધે, મેડ ફોર ઈચ અધર લોકો લેવા માંડ્યા. લેને લલચામણું, લોભામણું, ઉત્તેજિત, લપસણું, શુગર કોટેડ. મજા આવે. મારા એક મિત્ર ત્યાં ડોક્ટર મિત્ર, તમે લ્યો તો ખબર પડે તમને. એ તો વર્ષોથી લેતા હો, ખરેખર બહુ મજા આવે. પણ આ જે ખોરાક છે, હવે આપણે એને છોડ કહીએ છીએ. ચાનો છોડ છે, કોફીનો છોડ છે અને તમાકુનો છોડ છે. પણ ચાનો છોડ છે, જે કોફીનો છોડ છે, એ ઘડી ઘડી લેવો નથી પડતું. તમાકુની એક આરોગ્યવર્ધક નથી, ખોરાક નથી. ખોરાક છે પણ આરોગ્યવર્ધક નથી. એ ધીમું ઝેર છે. એમાં એવા રસાયણો આવે છે. એકલી તમાકુ લેવામાં કોઈ વાંધો નથી, થોડી ઘણી લેવામાં વાંધો નથી. પેલા બધા લેતા જ, ચીકણી પણ દેતા, મોઢામાં રાખતા. તમારે ખાસ કરીને અમુક કસ્ટમની અંદર તમે જાઓ તો એનો પાન ડબ્બો હોય, તમને આપે. એ બધું થતું, પણ એ માત્રામાં, એનું મિલીગ્રામમાં માત્રામાં આવતું હતું. એનું ઉત્તેજન કરતા એનું પાચન એને આગળવાલા પાન સાથે લેવામાં આવતું હતું, એટલે પાચન થતું હતું. પછી આપણા પ્રોફેશનલ જે લોબી છે ને, આતંકવાદ છે, બિલ્ડર લોબી છે, આ બધી આપણી લોબીઓ છે ને, એની જેમ એક આ ગુટખા લોબીને ખબર પડી ગઈ, તમાકુને લોબીને. ઓહો, આનું તો માર્કેટિંગ કરવા જેવું છે. હું બહુ ઊંડો વિતર્યો છું. 5 દેશોમાં અભ્યાસ કર્યો છે આનો. 45 યર્સની અંદર 40 લેક્ચર એટેન્ડ કરેલા છે. મારા મિત્રો આવ્યા નથી, એને ખબર છે બધાને. એ કોન્ફરન્સ એટેન્ડ કરી છે. પછી હું આ બોલું છું. હું જે બોલું છું મારો હાર્દ બોલું છું, હું નથી બોલતો. એટલે એ તમાકુ છે ને, એ ઉત્તેજિત છે. ફક્ત એક જ કશ, એક જ ચુસ્કી તમને 6 થી 7 સેકન્ડમાં એ મગજના કેન્દ્રમાં પહોંચી જાય. અને એના એ જે અંદર આપણું જે સેન્ટર હોય ને, એમાં અંતઃસ્ત્રાવ કરે, ડોપામીન ફુવારો છોટે. ઓહો, મજા આવી ગયો. મેડ ફોર ઈચ અધર. આપણા વખતની વાત છે. હવે તો તમે જાણો છો, ઓલું કેન્સર ઓલું કંઈક આવે છે ને હીરોનું, હવે ત્યાં સુધી પહોંચી ગયું છે. પણ એટલે કહેવાનું શું છે કે આ ઉત્તેજિત છે, મજા આવે છે, લોકોને જોયફુલ છે, એમાં પોઝિટિવ હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. પણ આપણે કસરત કરીએ, અત્યારે આપણે બધા આવ્યા છીએ, આપણે સંગીત સાંભળીએ, આપણે કથા સાંભળીએ, એમાં જે હોર્મોન્સ ઉત્પન્ન થાય, આપણે જે પોઝિટિવ આપણે જે વાતાવરણ છે આપણા લાઈફનું, એનાથી આપણને લાઈફ લોંગ અને લોંગ ટર્મ સુધી આપણને એની ઇફેક્ટ મળે છે. આમાં અત્યારે બધે કોઈને આમંત્રણ એવું નથી, કોઈને ફોન કરવા નથી પડ્યો. આમાંથી પોતાની જાતે આવ્યા છો. એવી રીતે તમને જે ઉત્તેજિત ઓલું થાય છે, મજા આવે છે. પણ નિકોટિન એક એવું છે તમાકુમાં, એ ક્ષણિક છે. 2 કલાક 3 કલાક એ પાછું તમારે લેવું જ પડે. તો બધા મિત્રો જાણો છો, ઊંઘની દવા હોય એ અઠવાડિયાથી 10 દિવસથી વધારે લેવાય નહીં. જો તમને માનસિક રોગ હોય અને ડોક્ટરની સલાહ વગર જો તમે એ દવા લ્યો, મહિનો દિવસ લ્યો ને, પછી તમારે એનું એડિક્શન થાય, પછી એ અઘરું છે. એવી રીતે આ તમાકુ છે, ખોરાક છે, એ એડિક્ટિવ છે. પહેલા દિવસે ખબર પડવી જોઈએ
જ્યારે બાળક 5 થી 7 વર્ષનો થાય ને ત્યારે આપણે એને સમજાવવાનું છે. અહીંયા હું તમને લેક્ચર કરવા નથી આવ્યો, હું એક શિબિર ટાઈપ કરવા આવ્યો છું. બેટા, જે રીતે દેતવાને અડવાય નહીં ને, જે રીતે સ્વિચને ન અડાય ને, બેટા આને ન અડાયો તો આપણે આપણા ભવિષ્યની અંદર, અમારા સુતેરા સાહેબની જેમ કે બી વાવરવા આવ્યો છું, તો ભવિષ્યની અંદર આપણા બાળકો છે ને એ કોઈ તમાકુ લેશે નહીં. એટલે ખાસ આપણે એને કહેવાનું છે. અને આનું એજ્યુકેશન, અવેરનેસ અને મોટિવેશન આપવાનું છે. 6 થી 7 સેકન્ડની અંદર એ મગજમાં આવી જાય છે. તમને આપણને એ વ્યક્તિને ઉત્તેજિત કરી દે છે, બધા કાર્યો કરે છે. ધીરે ધીરે એને લેવું જ પડે છે અને બંધાણ થાય છે. જે ન લે તો એને તલફ લાગે, એને ક્રેવિંગ થાય, ન રહી શકે. પરીક્ષામાં એક પરીક્ષકે એને ખાતું હતું માવો, એ લઈ લીધો તો મને કાંઈ યાદ નથી રહેતું, નીકળી ગયો. આ ટાઈપનું જોખી ન શકે, રાઇટિંગ ન કરી શકે, ગણતરી ન કરી શકે. જે બી સાયકોલોજીકલ જે વિથડ્રોઅલ સિમ્પટમ્સ છે, વૈજ્ઞાનિક જે આ બધા છે, આ બધા સિમ્પટમ્સ આવે. ડે બાય ડે જે આપણે ડિજિટલ મીડિયા શરૂ થયા છે ત્યારથી લોકોનું ટોલરન્સ પાવર ઓછો થઈ ગયો છે. એટલું બધું ટોલરન્સ પાવર, એ ટોલરન્સ સાહેબ એ લેવા દો, મને દઈ દો, મને આપી દો, મને લેવા દો. મારા અનુભવ તમને કહું છું. અને આ વિથડ્રોલ્સ એના સિમ્પટમ્સ છે, એ આરોગ્યવર્ધક અથવા જે આપણે એની અંદર જે એની જે એના ગુણધર્મો છે ને, નિકોટિનના, તમાકુના, એ છે. એનું તમને ક્રેવિંગ આવે, પછી લેવું જ પડે. એના માટે જાગૃતિ અને પહેલા 1 મહિનામાં છોડવું એ જ જરૂરી છે. પહેલા તો ટચ જ નથી કરવાનું હોય તો આવી રીતે એને સમજાવવાના છે. અને જો એ 5 વર્ષથી, આવું અમારો સર્વે છે WHO નો, કે 5 વર્ષથી અંદરનું જો એને વ્યસન હોય તો એક ઝાટકે છોડી શકે છે. એને કોઈ પણ તબીબી સારવારની જરૂર નથી. સાહેબ નજીક આવો, સાહેબ તેમ નજીક. એને કોઈ તબીબી સારવારની જરૂર નથી, સોરી. પરંતુ એને આ બધું મોટિવેશન આપ્યા પછી પોતે દ્રઢ મન કરવાનું છે. આ એક છે ને મનોરોગ છે. તમાકુ એ ખોરાક નથી. હું ઘડી બોલીશ તમને. તમાકુ એ આયુર્વેદિક નથી. એક મનોરોગ કરવાની એક દેશી દવા છે. દેશી શબ્દ નહીં વાપરી શકું, પણ એ આપણે એના માટે આપણે અત્યારે અમે સુપ્રીમ કોર્ટમાં લડ્યા. અમારું ચેસ્ટ એસોસિએશન છે સ્મોકિંગ માટે થઈને. તો એ અમારા વકીલે બહુ એને દલીલ કરી, પણ સામેના વકીલે એને એમ કીધું કે આ ખોરાક છે, ખોરાક કેટલો લેવો, કેવો લેવો, ક્યારે લેવો, એ આ લોકશાહીમાં વ્યક્તિએ નક્કી કરવાનું છે. કેડબરીઝ પણ એટલી જ નડે છે, કોકાકોલા પણ એટલી નડે છે. એમાં આપણે હારી ગયા. એટલે આને આપણે ખોરાક તરીકે સુપ્રીમ કોર્ટે સ્વીકૃત કર્યું અને માન્યતા આપી. પછી આપણે મન કી બાતને કીધું છેલ્લા 40 વર્ષથી, એ કે એને છંછેડતો નહીં ભાઈ ડબ્બાવાલા, આને નહીં છંછેડતો, અમને વોટ બેંકમાં તકલીફ પડે છે. અમને આ બીડી કામદારની એટલી બધી સંખ્યા છે 4 ભાઈની, કે એ બીડી કામદારોને ક્યાં રાખશું, એનું રિહેબિલિટેશન ક્યાં કરશું? આપણા ભારતમાં દર 5મી દુકાન ગુજરાતની અંદર થડો છે. આ થડાને ક્યાં લાગશું? અનએમ્પ્લોયમેન્ટ. આવા બધા કારણોસર સરકારે હાથ ઊંચા કરી દીધા, ન્યાયતંત્ર ઊંચા કરી દીધા. પછી અમે એના જે કાયદાઓ હતા એના, કે 18 વર્ષથી નીચેના આપવું નહીં, તો એ કાયદાનું નિયમનકરણ વાળું અમે પોલીસ અધિકારીઓને કીધું, તો એ કે અમારી પાસે સ્ટાફ નથી. એટલે આ બધા કારણોસર અમે વાલીઓને કીધું
એ તો લે છે, છોકરું છે, જુવાન થયો છે, નિંદ્રામાં છે વાલીઓ. અનિંદ્રાવાળા વાલીઓ આવ્યા છે અહીંયા. આમાં કોઈ બી વાલીઓ એક વ્યસન વાળો વાલી નથી. એટલે સ્કૂલમાં અમારા સુત્રા સાહેબે કીધું કે સ્કૂલમાં સારું રહેશે, ડોક્ટરો તો ને બધી ખબર જ હોય છે. એટલે આપણે અત્યારે 1,000 બનવાનું છે. અત્યારે તો મારે સંખ્યા જોઈને 10,000 બનવાની જરૂર છે. આ મારો સંદેશો ધોરાજી અને આ જિલ્લાની અંદર તાલુકામાં આ પહોંચાડવાનો છે. એટલે તો આપણો જે વિશ્વ તમાકુ દિવસ છે એ આપણો સફળ થશે. એટલે જે વાલીઓ અત્યારે હાજર છે એને આની પૂરેપૂરી એની જાગૃતિ લઈને અહીંથી જવાનું છે. ધીરે 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 આ વધતું જાય છે. અમારી ભાષામાં કહી છે આનું 28% ડિપેન્ડન્સ છે. ડિપેન્ડન્સ એટલે એ કે તમને છે ને એ તમારે લેવું જ પડે. ધારો કે આલ્કોહોલ છે, કેનાબિસ છે, પોપી સીડ છે, એમ્ફિટેમાઇન છે, એની કરતા વધારે જનત છે. પણ આનો એનો સારો ફાયદો શું છે? સ્લો છે. આની અસર છે ને પછી થાય. જે નાર્કોટિક્સ જેને કહી છે ને, અમે રજૂઆત પણ કરી છે ડોક્ટર ભાઈ કે તમાકુને નાર્કોટિક્સમાં નાખો, ભાઈ એ નથી નાખી શકતા. ધીરે ધીરે થશે. આજથી 50 વર્ષ પછી જ્યારે મીટિંગ થશે ને અહીંયા, ત્યારે નાર્કોટિક્સમાં આવી હશે. એને રેશનિંગ જોશે, તમાકુ માટે એને પ્રિસ્ક્રિપ્શન જોશે. એટલા બધા મૃત્યુ થશે, એટલું બધું થશે. એટલે આ નાર્કોટિક્સ નથી. જેટલી જે તમને તાત્કાલિક અસર કરે એને, અને જે આરોગ્યને ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ, ઇકોનોમિકલ જે એને ડાઉન કરે, તાત્કાલિક કરે. અહીંયા કોઈ દારૂડિયો આવશે તો આપણે એને સ્વીકૃત નહીં કરીએ. અહીંયા કોઈ પિચકારી માણસને આપણે નહીં કહી શકીએ એને, કે સમાજે એને સ્વીકૃત કર્યું, સોસાયટીએ સ્વીકૃત કર્યું, ટીચરે સ્વીકૃત કર્યું છે, લાયન્સે સ્વીકૃત કર્યું છે. આ સ્વીકૃત સ્લો પોઈઝન, માનવ જાતનો છુપો રુસ્તમ, એને આપણે ઓળખવાનો છે. નાના બાળકો છે ને ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે. આપણે 30 વર્ષ પછી કોઈને કહેવું નથી, કોઈને વતાવવાના નથી. 10 વર્ષથી વધારે વ્યસનો એને કોઈને કહેવાનું નથી. હવે આપણા આદેશ આવ્યો છે. હવે ફક્ત ફોટાઓ કે નહીં ચાલે. મેં આજથી 10 વર્ષ પહેલા એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અટેન્ડ કરી હતી. ત્યારે આપણે ત્યાંના આપણા ભારતીય હતા એનઆરઆઈ. મને કે યુ સી ધ તેંડુલકર ઓફ યોર હીરો, એ જે બિલ્ડ ઇઝ ધેર, સ્મોકિંગ, મેડ ફોર ઇચ અધર. હવે બિલ્ડ કઢાવ્યો તેંડુલકર પાસે. આ જાહેર હતું લોભાવણી. ફ્રાન્સમાં અને ઇજિપ્તના ત્યાં ફોટાઓ હતા તો ફોટા રખાવ્યા. તો આંધળા થઈ ગયા છે. લીલિયાની બસ ક્યાં જાય? ધોરાજીની ખબર નથી એને. There is no use of ફોટા. નાના નાના ફોટા આ છે, એને તો હીરો મજા આવે. ભૂલાઈ ગયું મને તો, કેન્સર કંઈક છે ને, કેસરી યુક્ત કેન્સર ને એવું કંઈક છે ને જીભનું. કહેવાનું શું છે? એને તો હીરો જોઈએ છે, એને માર્કેટિંગ કરવું છે. આ માર્કેટિંગ આપણે બાળકોને સમજાવવાના છે, આપણે સમજવાનું છે. તો જ આપણે ભવિષ્યની અંદર આ માનવજાતને 13 લાખ, આંકડાઓ તો બહુ મોટા મોટા છે બધા, ઇન્ડિયન્સ એક્સપાયર થાય છે. દર 8 સેકન્ડે એક મૃત્યુ થાય છે. કોરોનામાં જેટલા બી મૃત્યુ થયા છે એની કોમોર્બિડિટી એ ટોબેકો જન્યની, નિકોટિન જન્ય કોમોર્બિડિટી હતી. ખાસ કરીને સ્મોકિંગ, COPD, કેન્સર. એટલે આ બધું જે ઓબેસિટી, આ બધા એના કોમોર્બિડિટીઝ છે. આ નિકોટિન જન્ય, જેવી રીતે આપણે ડાયાબિટીસ વિશે આપણે બધાને ખબર છે. સાહેબ ખાંડ નથી લેતો, બીપી હોય તો કે સાહેબ મીઠું બંધ બોલું, લોના લઉં છું, કે એ નથી લેતો હું. અને મેં આ તમાકુ કેના માટે લેશ? આનાથી કેન્સર થાય. એ કે કોણે કીધું? હસવા મળે. ખોટું છે કે એનું એટલું બધું એનું એડિક્શન હોય છે. હું તો એમ કહું છું કે પહેલા દિવસથી જે નિકોટિન સ્ટાર્ટ કરે છે ને, તમાકુ ચૂસે છે ને, ચાવે છે, ચૂસે છે કે સ્મોક કરે છે ને, એ ભવિષ્યનો હાર્ટ ડિસીઝ, કેન્સર, લંગ ડિસીઝ કે ગેંગ્રીન થવાનો, હાથ પગની નળીઓનો એનો શરૂઆત થાય છે.
મારા ડોક્ટર મિત્રો અહીંયા બેઠા છે. ઇસ્ચીમિયાની અસર કેટલા 15-25 વર્ષ પહેલા થાય છે. એટેક એક દી માં નથી આવતો. આ નોન ડોક્ટરને વાત કરું છું. એટેક આવતા 25 વર્ષ લાગે છે. એવી રીતે જ જો આ નિકોટિન પહેલા દિવસથી બંધ નહીં કરવામાં આવે તો ચાલુ જ નહીં કરવામાં આવે તો આપણે આપણા વિસ્તારના કેન્સર ઓછા કરી શકીશું. અને કેન્સર પછી શું છે તો આપણે બધાને ખબર છે, એટલે મારે એની બધી વાત નથી કરવી. આપણા વિસ્તારની અંદર રોગો, વહેલી રીબામણ, અપમૃત્યુ જો ઓછા કરવા હોય, અત્યારે હું તમને ટ્રેનર બનાવું છું. મારો આજનો પ્રોગ્રામ છે ને મેં સંખ્યા જોઈને પછી બદલાવી નાખ્યો. મારું આ સ્લાઇડ બદલાવી નાખી, મારું આ લેક્ચરે બદલાવી નાખ્યું. હું તમને ટ્રેનર્સ ટ્રેનિંગ છું. યુ આર અ ટ્રેનર. આ લાયન્સ ક્લબે બધાને સર્ટિફિકેટ આપવું પડશે. યુ આર અ ટ્રેનર્સ. 24 કલાકની આપણને જે પણ મળે, 24 કલાક મળે છે, ફીલ્ડમાં મળે છે, પર્વત ઉપર મળે છે. 24 કલાકમાં તમારા જેટલા વ્યક્તિ તમારી સાથે તમારી પાસે આવે એને એજ્યુકેશન આપવાનું છે. એજ્યુકેશન એજ્યુકેશન. અબ્દુલ કલામજીએ કીધું એજ્યુકેશન એજ્યુકેશન એજ્યુકેશન. તમારે સમજાવવાનું છે. અહીંથી પડકું નીકળશે, બેટા ધ્યાન રાખજો. પિચકારી છે તો એ કહેવાનું આનું ધ્યાન રાખજો. પડકો અને પિચકારીમાં કાંઈ ફેર નથી. ઓલું તાત્કાલિક પડકું એને ડંક મારે છે, આ પિચકારી 20 વર્ષ પછી મારે છે. ફક્ત એટલો ફેર છે. એટલે આ અંગે આપણે લોકોને સમજાવવાના છે. એટલે આલ્કોહોલ, કાનાબિસ, કોકેઇન એની કરતાં વધારે છે. અને ફાયદો મેં તમને કીધું ને, આનંદ, મૂડ, પરફોર્મન્સ, રેગ્યુલેશન, કોન્શિયસનેસ, બિહેવિયર પ્રોબ્લેમ, મજા આવી જાય, ફ્રેન્ડશીપ થાય, ધંધો થાય. અને મને ઘણી વાર હું દુબઈ જાઉં છું તો મને કહે હેવ એ કોફી? નો મેન સોરી. આ એક ફ્રેન્ડશીપ કરવાનો આદત થાય છે. ફક્ત 6 સેકન્ડમાં એ વાત થઈ ગઈ. મગજની કાર્યશક્તિને જાગૃત કરે છે. એ ભ્રામક હોય છે. હવે બધાને રોગો વિશે તો ખબર છે. યુટ્યુબ અને ગૂગલ બધું આપણને બતાવી દીધું છે. એ જો અહીંયા નળી સાંકડી થઈ જાય તો એટેક આવે, અહીંયા નળી સાંકડી થઈ જાય તો પક્ષઘાત થાય, અહીંયા નળી સાંકડી થઈ જાય તો અંધાપો આવે, અહીંયા નળી સાંકડી થઈ જાય તો અલ્સર થાય, અહીંયા નળી સાંકડી તો કિડનીનો પ્રોબ્લેમ થાય, મૂત્રાશયનો પ્રોબ્લેમ થાય. આ બધા પ્રોબ્લેમને છેલ્લે કેન્સરમાં પરિણમે છે. એટલે આજે હું તમને ફિઝિકલ વાત નહીં કરું, બધાને ખબર છે. જે નથી ખબર એ હું તમને કહું છું. પણ આ સાયકોટ્રોપિક છે. એ ન લેવાથી તમને સાયકેટિક અસર થાય. ગુસ્સો આવે, ઉદ્વેગ આવે, દુશ્મનાવટ લાગે અને ઘણા શબ્દો છે. પણ હવે અત્યારે આપણે તમને જે અર્લી ડિપ્રેશન હોય ને, જે એન્ઝાઇટી, ન્યુરોસિસ, એવા તમને વિથડ્રોઅલ સિમ્પટમ્સ આવે, ક્રેવિંગ આવે. વિથડ્રોઅલ સિમ્પટમ્સ એટલે એ ન લે અને એને જ લક્ષણો આવે ને વિથડ્રોઅલ સિમ્પટમ્સ. એને ક્રેવિંગ એટલે અરજ થાય. ધારો કે આપણને યુરિનલની ક્રેવિંગ થાય તો આપણે યુરિનલ જી આવીએ, પછી આપણને શાંતિ થઈ જાય, પછી આપણે તરસ લાગે એટલે પાણી પીએ. આ સાયકલ છે. આમાં ઊંધું સાયકલ છે. આમાં તમને ક્રેવિંગ થાય, તમારે તમાકુ લેવી જ પડે, અને તમાકુ ન લ્યો ત્યાં સુધી તમારી ક્રેવિંગ બંધ ન થાય. તો તમારું મગજ તમે મક્કમ કરી દો. સુતેલા સાહેબ મને 3 દિવસ પહેલા કહી દેલું, સાહેબ તમારે આના માટે આવવાનું છે, આ લોકોને. હું મન મક્કમ કરી નાખ્યું. હા, તો મારે ડોક્ટરને સમજાવવાની છે. એ રીતે જો મન મક્કમ કરી નાખે કે હાલ મારે આ બર્થડેથી નથી ખાવાનું, આ મારી મેરેજ ડેથી નથી ખાવાનું, અમારા છોકરાના જન્મથી નથી ખાવાનું, તો દુનિયાની કોઈ પણ દવાની જરૂર નથી. કોઈ પણ તાકાત એવી નથી તમાકુ કે તમને રોકી શકે. જેટલી તમારી મનોબળ હોય, જેટલી તમારી દ્રઢ નિશ્ચય શક્તિ હોય, તો તમે મૂકી શકો છો અને છોડી શકો છો. નહીં તો દુનિયાની એવી કોઈ તાકાત નથી. તમારે એની દવા લેવી પડે છે. હવે આ વાત નીકળી છે તો બીજી એક વાત કે આ દવા ક્યાં, ડોક્ટર પાસે ક્યારે જવાનું? પહેલા 5 વર્ષ તો વાંધો નથી આવતો. 5 વર્ષ તો બહુ મજા આવે, તમને ઇગ્નોર જ લાગે.
તમને કોઈનું સાંભળો બી નહીં તમે. પછી તમારા પત્ની હોય, તમારા મધર હોય, કે તમારા ગુરુ હોય, કે તમારા ટીચર હોય, કે કોઈનું માનો નહીં, સાહેબ હોય. પણ 5 વર્ષ પછી ધીરે ધીરે આ ગાડી છે ને સેકન્ડ હેન્ડ થતી જાય. આપણે શરીરની ગાડી છે ને સેકન્ડ હેન્ડ થતી જાય. પછી થોડા તમને તકલીફ પડવા માંડે, શારીરિક તકલીફ પડે, એસિડિટી થાય, પગમાં કળતર થાય, આવું બધું થાય ને. તો પછી તમે બંધ કરો. પણ બંધ કરો ને તો ઓલું ક્રેવિંગ આવે, પાછું ક્રેવિંગ એટલે પાછું ચાલુ કરી દો. આને કાઢવા માટે તમારે તબીબી સારવાર લેવાની જરૂર છે. તબીબી સારવાર ક્યારે લેવી એના માટે અમારો ખાસ એક આના નિયમો છે, એટલે હું તમને બતાવી દઉં. ખરેખર એ આ રોગ છે, આને રોગનું નામ અમે ટોબેકોસિસ આપ્યું છે. અને આ ટોબેકોસિસ છે ને એની ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે, કોઈને ખબર જ નથી. લોકોની અજ્ઞાનતા છે. અને કોરોનામાં એડમિશન માટે ગમે ત્યાં જશે, રાજકોટ કે અમદાવાદ એડમિશન માટે, એને પોતાના પણમાં જે માવો ચાવાય છે અને એની ચામડીમાં અલ્સર થાય છે, એની સારવાર કરવા માટે એને સભાનતા નથી, એને જ્ઞાન નથી, એને કોઈ શીખડાવ્યું નથી. એટલે એ ખાસ કરીને આપણા ડોક્ટર મિત્રો જેટલા આવ્યા છે, એ 5 ડોક્ટર મિત્રો છે, એ 5 આપણે 50ને કહેવાનું છે. આ ખાસ કરીને કે આની સારવાર ક્યારે કરવાની. ઉઠતા હવે તમારે તમાકુ 1 કલાકમાં લેવી પડે તો તમને એડિક્શન કહેવાય. એડિક્શન વિશે મારે કોઈને સમજાવવાની જરૂર નથી. જે વસ્તુ ઘડી જે પદાર્થ ઘડી લેવો પડે અને એની શારીરિક માનસિક અસર થાય અને પાછી તમારે લેવી પડે, તો એ ક્રિયાને એડિક્શન કહેવામાં આવે. મોબાઈલ ઘડી જોઈએ, હવે એ તો પાર્ટ ઓફ લાઈફ થઈ ગઈ. એવી તો તમાકુ પણ પાર્ટ ઓફ લાઈફ થઈ ગઈ છે. એક લાઈફનું, એક જીવનનું આપણું ઓલું થઈ ગયું છે. 10 થી વધારે સિગરેટ કે માવા લેતા હોય. પેલી સિગરેટ સવારની એ છોડવામાં, તમાકુ છોડવામાં એને તકલીફ પડતી હોય. આપણે એમ કહે તારે 12 વાગ્યા સુધી એસઆઈવી ન બને, મારે લેવું જ પડે, મારે માવો તો લેવો જ પડે, તમાકુ લેવી જ પડે, સિગરેટ તો લેવી જ પડે, ન ચાલે. પબ્લિક સ્થળોએ એ રોકી ન શકે. અને બીમારીની અવસ્થામાં સૂતા પણ એ બંધ ન કરે, તકલીફ હોય તો પણ. આ એના સિમ્પટમ્સ છે અમારા. તો એને તબીબી સારવાર દેવી જરૂરી છે. શરૂઆતમાં અમે એને રિપ્લેસમેન્ટ થેરાપી, એની સાથે પહેલા એને મન મક્કમ કરવા માટે સાયકોથેરાપિસ્ટ પાસે જવું પડે. પછી મન મક્કમ થઈ જાય અને હા પડે તો થાય. જેમ દારૂમાં આપણે શું કરીએ છીએ, આપણે દાખલ કરવો જ પડે છે ને. દારૂ એનો છૂટતો જ નથી. દારૂ છૂટી જાય તો એને એડિક્શન નથી, એ ક્યારેક મોજ મજામાં લે છે. એવી રીતે જે એડમિશન જ કરવું પડે, એમાં કઈ બીજી દવાઓ કઈ કામ નથી કરતી. એવી રીતે આની અંદર પણ જો આજે મેં તમને બધા સિમ્ટમ્સ કીધા, આજે મેં તમને લક્ષણો કીધા, એ તમારે લોકોને સમજાવવાનું છે. તો એને તબીબી સારવાર હેઠળ તબીબી સારવાર લેવાની છે. અમે લોકો પેલા છે ને, ઓકે, અમે એ પેલા એમને રિપ્લેસમેન્ટ થેરાપી આપીએ છીએ. પેલા મનોબળ મજબૂત કરીએ છીએ. મનોબળ મજબૂત એ કરવા માટે અમને અમારી પાસે સમય ન હોય એટલે અમે સાયકિયાટ્રિસ્ટ પાસે મોકલીએ છીએ, સાયકોથેરાપિસ્ટ પાસે. એનું મનોબળ મજબૂત થાય. હું એટલું મારા માટે એટલું એને કહું કે ભાઈ તારે જો છોડવું હોય તો તને કોઈ રોકી શકતું નથી, તારે નહીં લેવાની. તારે બીડી પીવી જ હોય, બીડી પીવાની, જગવવાની નહીં, સૂંઘવાની ખાલી. ટોબેકો છે ને ઓરિજિનલી કઈ વાંધો નથી આવતો, પણ એને મિક્સ કરવામાં આવે ને, જરદો ને આ બધું સુગંધ. આ વખતનું સૂત્ર છે હું બતાવું છું. આના ઉપર છે, વેપિંગ ઉપર સૂત્ર છે આ વખતે. એને સુગંધ છે અથવા સ્વાદ છે, એ જો મિક્સ કરવામાં આવે ને તો કેન્સરના ચાન્સીસ વધારે થાય છે, એડિક્શનના ચાન્સીસ વધારે થાય છે. તો એને સમજાવવાનું છે. મારે ચા છોડવી હતી તો એકને એક ચા મેં 5 દિવસ ઈ જ પીધી, પછી ભૂકી ધૂળ થઈ ગઈ, બંધ થઈ ગયું મને. એવી રીતે સમજાવવાનું. એ તમાકુને સૂકવી દેવાની અને સૂકવેલી તમાકુ થોડી ખાવાની. એ 5 દિવસ 6 દિવસ પછી એમાં નિકોટિનનો પદાર્થ, એને ઉત્તેજિત પદાર્થ નહીં મળે
શુગર ફ્રી એને મજા નથી આવતી, શુગર ફ્રી આઈસ્ક્રીમમાં મજા નથી આવતી. ડાયાબિટીસ વાળા શુગર ફ્રી આઈસ્ક્રીમ ઓછું ખાય છે, હા, એને મજા આવે શુગરમાં. એવી રીતે આની અંદર એ શુગર જે નિકોટિન ફ્રી જે છે એમાં એને મજા નથી આવતી. એની ચીગમ્સ આવે છે, સ્પ્રે આવે છે, ઘણું બધું માર્કેટિંગ થાય છે, પણ એ અમે અવેજીમાં આપીએ છીએ. એની કોઈ ટ્રીટમેન્ટ નથી. સાચી ડ્રગ ઓફ ચોઇસ ટ્રીટમેન્ટ તો એને શું છે? મનમક્કમ થવાનું. રિપ્લેસમેન્ટ થેરાપીથી બીજો ન થઈ શકે તો અમે એ લોકોને એની દવાઓ આવે છે માનસિક, બુપ્રેપિયોન કરીને, વર્નેસિલિંગ, એ અમારો વિષય છે. એવી દવાઓ છે ને એ મગજ મારક માટે જ જાય છે. માનસિક રોગના દવાઓને જે હોય છે ને, જે ગાંડાઓને આપીએ છીએ ને અમે, અને જે ડિપ્રેશન એ દવાઓ બધી આ છે. એટલે એ આ બધું બહુ અઘરું છે, બહુ કઠોરું છે, બહુ કઠિન છે. એટલે આની કરતા અમારો સંદેશો તમને એ છે કે એને મન મક્કમ થાય એવું શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને વૈદ્યકીય આ જો એને કરવામાં આવે તો લગભગ 50% છૂટી જાય છે. મારા 45 વર્ષના અનુભવને કહું છું તમને. જો વ્યવસ્થિત એની જીવનશૈલી વ્યવસ્થિત કરે, એ નિયમિત ઉઠે છે, નિયમિત જમે છે, નિયમિત આડુંવડું કામ કરતો નથી, નિયમિત જાય છે, ચાય વાચાવ નથી કરતો, ખાવા ટાણે ખાય છે, એનું શરીરનું ધ્યાન રાખે છે, એને તમાકુ બહુ નડતી નથી. જેને જીવનશૈલીમાં ફેરફાર કરવાનો, ચેન્જ ધ લાઈફસ્ટાઈલ, એ જો જીવનશૈલીમાં ફેરફાર થઈ શકે તો જ આપણે આ કરી શકીએ. તો એને દવાઓની ક્યાંથી જરૂર ન પડે. તો આવી રીતે કરી શકાય છે. આ સિવાય તમને ખાસ કરવાનું છે, એક સમય થઈ ગયો છે મારે એક બીજા ફંક્શનમાં જવાનું છે. આવ્યા છે આખા ઇન્ડિયાના બધા અમારા મહેમાન્સ આવેલા છે. છતાં બી તમને ખાસ મારે એવું કહેવાનું છે, આ મેન મેડ ડિઝાસ્ટર છે, માનવીએ શોધેલું ડિઝાસ્ટર છે. મેડ કલ્ટિવેટ, આનું ઉત્પાદન છે ને માણસો જ કરે છે. એનું સ્પ્રેડ અને માર્કેટિંગ માણસો કરે છે, એનું ટ્રાન્ઝિટ માણસો કરે છે, એનું વેચાણ પણ, એનું માર્કેટિંગ વેચાણ કરે છે, એનું પ્રમોશન પણ આ લોકો કરે છે, માનવી કરે છે. અને એની તકલીફો અને સારવાર પણ માનવી જ કરે છે. એ જ રીબામણ થાય છે. આ કોઈ પ્રાણી સૂંઘતો નથી હો, પ્રાણીની વાડ પણ નથી હોતી. આ બધી આપણને ખબર છે, એટલે એ વધારે રિપીટ કરતો નથી. એટલે અત્યારે ભારતની અંદર 24 લાખ વ્યસનીઓ છે. કેટલા? એમાં 5 લાખ બાળકો છે. ભારતમાં રોજના 5500 વ્યક્તિઓ, માનવીઓ, આપણા ભૂલકાઓ એ તમાકુ લેતા શીખે છે. અને ગુજરાતની અંદર 550 ભૂલકાઓ રોજની શીખે છે. એમાંથી આપણા જિલ્લાની અંદર, આપણા વિસ્તારની અંદર આજે મારે આ ત્રણેય સંસ્થાઓને કહેવાનું છે, એનું અવેરનેસ એજ્યુકેશન એ ખાસ કરવાનું છે. આનું મેં તમને લગભગ વાત થઈ ગઈ છે. ખાસ કરીને તમને આપણે બીજું શું કરી શકીએ, સમાજ શું કરી શકે, એના માટે થોડોક મારે છે. તો ભૂલકાઓની આપણે વાત થઈ ગઈ. મોજ શોખથી સેવન કરતા તમાકુના બંધારણ અંગે ખરા ખોટાની સમજ આપવાની છે. જે લોકો શરૂ કરે એને જાગૃત કરવાના છે. તબીબી સારવાર લેવાની છે. સામાજિક પ્રસંગોમાં મહેરબાની કરીને હવે અમે તો ડીશના ઘા કરીએ છીએ. મહેરબાની કરીને સામાજિક પ્રસંગોમાં ન થવું જોઈએ. જે લેતા હોય છે ને બધા, એનું ખાસ ધ્યાન દેવાનું, અને સદંતર આ રિવાજ બંધ કરવો જોઈએ. આથી 30 વર્ષ પહેલા કેન્સર સોસાયટી સાથે મેં નડિયાના 2 વેપારીમાં કર્યું હતું, અને ખરેખર સક્સેસ થયું હતું. જ્યારે બી દીકરો કે દીકરીને જ્યારે સગપણ કરો ત્યારે જોવાનું કે એનો ભાઈ કે એના અંકલ કોઈ નથી ને. એવો અમારો WHO સર્વે છે. દારૂડિયો છે ને એ જન્મ આપે છે ને તો એનું બાળક દારૂની બોટલ લઈને જન્મે છે. મેં 45 વર્ષમાં 4 પેઢી જોઈ છે. દાદો બીડી પીતો હોય, તમાકુ ખાતો હોય બાપ, દીકરો ગુટકા ખાતો હોય, છેલ્લો છે બી વેપિંગ શરૂ કરે છે. આવું મેં જોયું છે.
મહેરબાની કરીને તમારે આ સંદેશો તમારે આપણા કુટુંબોમાં, આપણા સમાજની અંદર, આપણા વિસ્તારમાં પહોંચાડવાનો છે. ખાસ કરીને વ્યસન કરવાના. અને હવે એવો સમય આવી ગયો છે દારૂડિયાની જેવો કે આપણે દારૂડિયાને જે બહિષ્કાર કરીએ છીએ ને, અહીંયા આવે તો તમાકુવાળાને તમારે ધિક્કારવાનું છે. શક્ય નથી, બોલવું બહુ સહેલું છે, સમજદારથી થાય છે. આ લોકશાહી દેશમાં કોઈને આપણે કંઈ કહી શકતા નથી. એટલે ખાસ કરીને એટલું કરવાનું છે. કોઈ પણ દેશની સરકાર, બધી સરકારે પોતાની પોલિસી બનાવી છે ડિમાન્ડ અને સપ્લાય ઉપર. પોલીસ તંત્ર, ન્યાયતંત્ર, ધર્મગુરુ એ પોતાના ફરજ રીતે એ લોકો કહેતા હોય છે. અનુનિયામક અમે ગુજરાત સાઈડની અંદર, આણંદ સાઈડની અંદર બહુ સમજાવવા ખેડૂને, સાહેબ અમે શું કરીએ, અમારી રોજી છે કે આ રોકડીયો પાક છે, પાણી ઓછું દેવું પડે છે, એને અમારે માર્કેટિંગ કરવા જવું પડતું નથી, અમારે વાડ રાખવી પડતી નથી, અમને એ ખડ છે અને કાચા સોના તરીકે પૈસા આપે છે, અમે શું કરીએ? એવી રીતે બીજા પ્રોફેશનલ છે ને, આપણે એમ કહીને ન કહી શકીએ. અહીંયા બધા આપણા બધા એડલ્ટ છે, જો અત્યારે વેશ્યાવાળા બંધ થઈ ગયા, નહીં તો બધી જગ્યાએ રેડ હોય, રેડ અવેલેબલ. હવે બધા મુઠ્ઠીમાં આવી ગયા એટલે એ બંધ થઈ ગયા. એવી રીતે બુચર્સ છે એ બી ઓછા થતા જાય છે. એ પહેલા જે હતું એની કરતા ધીરે ધીરે ઓછા થતા જાય છે. બીજા હવે કાર્યોમાં એ લોકો કે આમાં બહુ મળતું નથી. એવી રીતે જો તમાકુને જો આપણે હોય તો તમાકુ ડિમાન્ડ ઓછી કરવાની છે. આમાં સેલ્ફ અવેરનેસ સિવાય સગો બાપ પણ કામ નથી લાગતો અને સગો બાપનું પણ માનતા નથી. એટલે આજનો મારો આ જો સંદેશો છે વિશ્વ તમાકુ દિવસનો, કે તમારા કોન્ટેક્ટમાં આવે બધાને તમારે થોડો સમયનું દાન આપો. રક્તદાન, દેહદાન, ચક્ષુદાન, દાન દાન દાન, ધાર્મિક દાન, તમારું સમયનું દાન મારે જોઈએ છે. ફક્ત 3 જ મિનિટ, વધારે નહીં, 5 જ મિનિટ. પછી કરિયાણાની દુકાને જાઓ, કડિયા પાસે કડિયા આવે, તો પછી મીઠાઈ વાળો આવે, તો ઓફિસર આવે. મેં આજથી 10 વર્ષ પહેલા એક ડેપ્યુટી કલેક્ટર મારી પાસે બ્લડ પ્રેશર માપવા આવ્યો હતો. આઈ રિફ્યુઝ ધેમ. આ ડોક્ટર મિત્રોને વાત કરું છું. આઈ હેવ સીન મેં એના ખીચામાં ગુટખા જોયું. હું તમારું બીપી ન માપી શકું. મેં કીધું તમે મને આજે પ્રોમિસ કરો ને તમે બહાર થૂકી ના કાઢી ના આવો, તમારું ખિસ્સું ખાલી કરીને આવો તો તમારું બીપી માપું. કે હું ડેપ્યુટી કલેક્ટર છું, મેં તો પ્રાઇમ મિનિસ્ટર કેમ નથી? પ્યુન ટુ પ્રાઇમ મિનિસ્ટરને શીખવવાનું છે આપણે. એ લોકોની બધાની લાચારી છે એટલે નથી આપણે કંઈ કરી શકતા. એટલે આપણે ન્યાયતંત્રને કાંઈ નથી કહી શકતા. એટલે આપણે 3,500 ઇન્વિટેશનમાં આપણે 35 જણા અહીંયા છીએ. એનું કારણ શું છે? આપણે લઘુમતીમાં છીએ. આ આરોગ્ય લઘુમતી છે, આ માનવીની લઘુમતી છે, આ પોલિટિકલ લઘુમતી નથી હિન્દુ મુસલમાનની. મહેરબાની કરીને પ્લીઝ, એક મારો રાધે કીધું, આજે હું એક ગુજરાત કેન્સર સોસાયટીનો એક્ટિવ મેમ્બર છું. મને 2007માં આનો એવોર્ડ મળેલો છે, નો ટોબેકો એના. અને ધોરાજીની ધરતીનું મારે એક ઋણ છે. મારા એજ્યુકેશનના ડેવલપમેન્ટ માટે ધોરાજીની એક ધરતીનું મારું ઋણ છે, એના શેઠિયાઓનું, એ અદા કરવા માટે અને મારા મિત્રોને મળવા. અને ગેરિયા ઓરેશન, ખાસ કરીને ગેરિયા સાહેબને મને યાદ આવે છે. એના બધાના સાનિધ્યની અંદર જે હું ડેવલપ થયો છું આ ધોરાજીને, એનો આવ્યો છું. તમે કંઈ પ્રશ્ન પૂછી શકો છો, સમયની મર્યાદા છે. હજી તો ઘણું કહેવું છે પણ અમારા મિત્રો તમને કહેશે જે કહેવાનું હશે. હવે થોડો 5 મિનિટ 10 મિનિટ પ્રશ્નોત્તરી રાખીએ. તમારી જે કંઈ આમાં મારું અઘરું લાગ્યું હોય અથવા અમારું વધારે બોલાઈ ગયું હોય, તો એકવાર મૂર્ખ બનવું સારું રોજ બનવા કરતા. એવું કાંઈ હોય ને તો મને કહો, અને મને સાહેબો જો રજા આપે તો આપણે અહીંયા પૂર્ણ કરીએ. લગભગ 1 કલાક જેવું થાય છે. પ્લીઝ આવો, તમારો પ્રતિભાવ આપો, અથવા તમારું શું કરવું છે, તમારું પ્લાનિંગ કયો. લાયન્સ છે, આદર્શ છે, ડૉક્ટર છે, અને કાંઈ બી જે હોય. આભાર. થેન્ક યુ.